મિત્રો, આજે આપણે બનાવીશું જુવાર અને મકાઈના રોટલા. તો બેવ મિક્સ લોટ લીધેલો છે. ઘણાને કોર ફાટી જાય તેવી ફરિયાદ હોય છે. એના માટે આપણે તેમાં થોડો ઘઉંનો લોટ મિક્સ કરવાનો છે અને પછી થોડું ગરમ પાણી, બહુ દજાય નહીં તેવું મીડિયમ ગરમ પાણી કરીને તેનાથી લોટ બાંધશો તો રોટલાની કોર પણ નહીં ફાટે અને એકદમ સરસ બાજરીના રોટલા જેવા જ રોટલા સહેલાઈથી કરી શકશો. અને બને ત્યાં સુધી ગમે તે રોટલો કરીએ તો લોટને મસળવાનો વધારે પડતો જ હોય છે. તો રોટલો મસળીને હાથથી જુઓ સરસ મજાનો રોટલો તાવડીમાં નાખી દીધો છે. એક બાજુ ચડી ગયો છે. હવે આપણે એને બીજી બાજુ ઉલટાવીને પછી જુઓ રોટલો આપણો તૈયાર. હવે તેને ઉતારી લઈશું. મેં એકસાથે 2 રોટલાનો લોટ બાંધ્યો હતો. જુઓ ઘીમાં સરસ લગાવીને આ વરસાદની ઠંડી સિઝનમાં આ રોટલા હેલ્ધી પણ છે, તો અવશ્ય બનાવજો.